અમદાવાદના ટાફ ગ્રુપ દ્વારા હર હંમેશ કંઈક નવું અને ઉમદા કાર્ય કરવામાં આવે છે. એટલા માટે જ ટાફ ગ્રુપે અમદાવાદ શહેરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે અમદાવાદ બોપલના રામોદી બેન્ક્વેટમાં ટાફ દ્વારા ફિલ્મ મહેકનું પોસ્ટર લોન્ચિંગ ઇવેન્ટ ગોઠવવામાં આવ્યું હતું. આ મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મ છે. આ ઇવેન્ટમાં ગુજરાતી ફિલ્મ લેખક તેમજ દિગ્દર્શક આસિફ સિલાવતે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારિવારિક ફિલ્મ લોકો વધુ પસંદ કરે તેવી રૂઢિગત માન્યતાઓને મારે તોડી નાખવી છે. I want to break these bloody barriers. આ શબ્દો છે અને એટલા માટે જ કંઈક નવું જે દર્શકોને રોમાંચિત કરે અને આનંદિત કરે તેવી નવી ફિલ્મ મહેક એવરી સિક્રેટ હેઝ અ પ્રાઇઝ દર્શકો સમક્ષ લઈને આવ્યા છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક આસિફ વધુ વાત કરતા જણાવે છે કે જે જુનારમાં ગુજરાતી ફિલ્મ બનાવતા પ્રોડ્યુસર અચકાય છે એવી ડાર્ક ઝોનમાં મારે ફિલ્મ બનાવી છે. જેવી ફિલ્મ વેબ સિરીઝ તમે નેટફ્લિક્સ પર જુઓ છો એ પ્રકારની ફિલ્મ હું બનાવવા જઈ રહ્યો છું. આ ફિલ્મ બ્લડ શેડ સાથે સંપૂર્ણ ડાર્ક ફિલ્મ હોવાથી પારિવારિક ફિલ્મ બિલકુલ જ નથી અને તેના કારણે ફિલ્મને એ સેન્સર સર્ટિફિકેટ મળે તો પણ વાંધો નથી. મહેક ફિલ્મ RHSG પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે, જેમાં આસિફ સિલાવત ડિરેક્ટર છે. એટલે કે આ ફિલ્મ આસિફ સિલાવત ડિરેક્શન કરવાના છે અને ફિલ્મ પણ તેમણે જ લખી છે. ફિલ્મમાં જાણીતા ફિટનેસ કોચ સપના વ્યાસ, ઉત્સવ નાયક, નિસર્ગ મિસ્ત્રી, પ્રિન્સ લીમડિયા, મોહિત શર્મા અને બંસી રાજપૂત કલાકારોમાં મુખ્ય છે. આગામી ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે, જેનું લોકેશન ઉત્તરાખંડમાં છે. આમ તો ટાફ દ્વારા અત્યાર સુધીમાં અનેક ઇવેન્ટો કરવામાં આવી છે, પરંતુ આ ઇવેન્ટ ખાસ એટલા માટે છે કે કદાચ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં આવું ભાગ્યે જ થતું હોય કે કોઈ ફિલ્મ પોસ્ટર લોન્ચ પણ એના મૂળ દર્શકોની વચ્ચે જાહેરમાં થાય. ગુજરાતી ફિલ્મોમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. નવા પ્રયોગ સામે પડકાર પણ એટલા જ છે. છેલ્લા દાયકામાં ગુજરાતી ફિલ્મોની રજૂઆત બદલાઈ ગઈ છે. ગુજરાતી સર્જકો નવતર પ્રયોગ કરે છે અને એવા જ એક નવા પ્રયોગ સાથે આવી રહેલી એક મર્ડર મિસ્ટ્રી દર્શાવતી ગુજરાતી ફિલ્મ મહેકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં ટાફ ગ્રુપના કરતા હતા તન્મય શેઠ માર્કેટિંગ હેડ છે. ટાફ ગ્રુપ હંમેશા કંઈક નવું કરવા માટે શહેરમાં જાણીતું છે અને એટલે જ કોઈ ફિલ્મનું લોન્ચિંગ આ રીતે થાય એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઐતિહાસિક ઘટના કહી શકાય. કારણ કે મોટા ભાગે કોઈ ઇવેન્ટ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચહેરાઓની વચ્ચે ફિલ્મ લોન્ચ કરવામાં આવતી હોય છે, પણ અહીં ફિલ્મના જે ખરા દર્શકો છે એમની વચ્ચે ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રામોદી બેન્ક્વેટમાં ભોજન માટે આવેલા લોકોએ પણ આ ઇવેન્ટનો લાભ લીધો હતો. આ ઇવેન્ટમાં ભોજન શહેરના જાણીતા કેટરર્સ પૃથ્વી લક્ઝરી કેટર્સના સૌજન્યથી હતું તથા તેમાં મોસમને અનુરૂપ કેસર કેરીનું મેન્યુ હતું. એટલે એને સંલગ્ન આખી ઇવેન્ટને કેસર કેરીની મહેક એવું નામ આપવામાં આવ્યું હતું અને ફિલ્મનું જોનર ડાર્ક હોવાથી બ્લેક આઉટફિટની થીમ પણ ટાફ દ્વારા રાખવામાં આવી હતી. And we are trying to break barriers this time क्योंकि एक जो अक्सर सुनने में आती है चीज जो मैंने हमेशा सुनी है, सबके चेहरे अलग है लेकिन सबकी बातें सेम है कि गुजराती फिल्मों में कॉमेडी होए तो ज चाले. I bloody want to break this barrier and that's why we are coming up with the film called Mahek, and it's not a typical Gujarati film that we make. It is dark, it is bloody dark and we are not afraid to get an A certificate also. हमें चलेगा अगर A certificate ही आता है तो, because we want to show the content as organic, as real as we can show. जितना हो सके उतना ऑर्गेनिक रियल हम दिखाना चाहते हैं फिल्म के अंदर. इट्स वेरी डार्क, इट्स मर्डर मिस्ट्री. तो एक मर्डर मिस्ट्री के अंदर जो ब्लड शेड भी होता है, जो थोड़े गोर एलिमेंट्स होते हैं, थोड़े बोल्ड एलिमेंट्स होते हैं, वो सारे चीजों को जैसे आप नेटफ्लिक्स पे अगर देखते हैं या इनफैक्ट थोड़ा नियरेस्ट एग्जांपल ले हमारी हिंदी फिल्मों में आप देखते हैं, तब वहाँ किसी को कोई प्रॉब्लम नहीं होती है. तो आई थिंक गुजराती में भी नहीं होनी चाहिए क्योंकि हम ओके हैं, ये सर्टिफिकेट आता है तो भी. बहुत फैमिली हमने भी देख लिया, लास्ट फिल्म हमने फैमिली के लिए बना दी, बट नाउ वी वांट टू केटर टू अ वाइडर ऑडियंस व्हिच इज द जेन ज़ी एंड मिलेनियल्स.
जो ये सारी चीजें नेटफ्लिक्स पे देखते हैं, दूसरों की भाषा में देखते हैं, सो व्हाई नॉट इन अवर ओन गुजराती लैंग्वेज. सो ये हमने एक रिस्क उठाया है कह सकते हैं, बट वी आर प्राउड ऑफ इट एंड वी स्टैंड बाय इट एंड वी विल स्टैंड बाय इट फॉर मेकिंग सच अ मूवी that someone hasn't taken a step. So we are okay and we are proud to have you all guys here and आप लोगों के सामने बात करते मुझे बहुत अच्छा लगा. मैं वो सबको